તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણે દેહ ત્યાગ કરતા પહેલા કયા મંદિરમાં પૂજા વિધિ કરી હતી? કહેવાય છે કે જ્યાં શિવનો વાસ હોય ત્યાં શ્રી કૃષ્ણના અસ્તિત્વનું પ્રમાણ પણ હોય। વાત જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આવેલા કામનાથ મહાદેવ મંદિરની છે કે જેની ગાથા શ્રી કૃષ્ણ વગર અધૂરી છે। શાસ્ત્રોમાં લખાયેલું છે કે 5 વસ્તુના ત્યાગ વગર ભગવાન શ્રી કૃષ્ણ દેહ ત્યાગ કરી શકતા ન હતા અને માટે દ્વાપર યુગમાં જ્યારે તેઓ ભાલકા જવા માટે નીકળ્યા તે પહેલા મહાદેવની છેલ્લે તેમણે પૂજા કરી। નોડી નદીમાં આવેલ પ્રદ્યુમન કુંડમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને કુંડળને પાણીના પ્રવાહમાં પધરાવી અંતે ભાલકા તીર્થ ખાતે તેમણે દેહ ત્યાગ કર્યો હતો। જે પણ ભક્ત અહીં શ્રદ્ધા સાથે આવે છે તેમને ચોક્કસથી ચમત્કાર શાશ્વત સ્વરૂપે થાય છે। સમય વીતે કે યુગ વીતે શ્રદ્ધાનો દીવડો અને આસ્થાનો ધ્વજ હંમેશા શાશ્વત રહે છે અને તે વાતની ખાતરી આ સ્થાન ચોક્કસથી પૂરી જાય છે અને એટલા જ માટે દૂર દૂરથી ભક્તો મહાદેવના દર્શન કરી શ્રી કૃષ્ણની લીલા સંભળાવી જાય છે। માંગરોળથી 7 કિલોમીટરના અંતરે આ શિવાલય આવેલું છે અને જે શિવલિંગના તમે દર્શન કરી રહ્યા છો તે જમીનથી 22 ફૂટ નીચે બિરાજમાન છે। ગુજરાતની ભૂમિને તપોભૂમિ એમ જ નથી કહેવાતું। અપાર આસ્થા અને તેજોમયના તેજ થકી ગુજરાતની ભૂમિને પાવન ભૂમિ તરીકે ઓળખાય છે। તો આવા જ વધુ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ।